હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ આફ્ટરનૂન બધાઈને. ગુડ આફ્ટરનૂન ખુશી. ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેલા આજનો સુવિચાર કહી દે. આપણે છે ને હંમેશા પોતાના અંતરનો અવાજ સાંભળવો જોઈએ. જો આપણે પોતાના અંતરનો અવાજ સાંભળશું ને તો આપણને ક્યારેય બહારના ઘોંઘાટ પરેશાન નહીં કરે. અરે વાહ, સાચી વાત હે ને અંતરાત્માને આપણે સાંભળશું ને તો બહારનો અવાજ આપણે પરેશાન સાચી વાત નહીં કરે. એટલે હંમેશા દિલનું અંતરથી આવે ને જે ઈ જ વસ્તુ સાંભળવાની, બહારનો ઘોંઘાટથી દૂર રહેવાનું. આજે આ કપડામાં થોડીક પતલી લાગે છે. પતલી થઈ ગઈ. પતલી થઈ ગઈ એમ? ના, ખરેખર તમે કોમેન્ટ કરજો. ખુશી અત્યારે થોડીક પતલી દેખાય કે નહીં? રેગ્યુલર જેટલી દેખાય જાડી એના કરતા પતલી દેખાય કે નહીં મોઢેથી? તો બધાય કપડામાં ફરક હોય ને. હા, અમુક કપડામાં વધારે જાડા લાગી ને અમુક કઈક માથું ઓયરું ને એના લીધે તે એવું લાગે. એવું લાગે. હજી મેં કઈ ઓયરું નથી, ખાલી મેં કુર્તી ચેન્જ કરી છે. હજી મારે બધું તૈયાર થવાનું હોય. મારે એક રીલ શૂટ કરવાની છે ને એના માટે હું બધું આ લુક કરું છું. એટલે આ લુક ક્રિએટ કર્યો છે હમણાં રીલ શૂટ કરવાની. બાકી છે. જો કાઈ હાથમાં ક્યાંય પહેર્યું નથી, કાઈ. હવે બધું પહેરવું જોવામાં બુટી ગોતું કે કઈ મેચ આવશે. એકાદી મેચ આવી જાય ને એવી પહેરી લઉં એમ. એ તો એવું જોઈએ ને, જે મેચ આવે એ સિલેક્ટ કરી લે, ફટાફટ શૂટ કરી લે. હાલો ફટાફટ શૂટ કરી લઈ. હજી એના પછી એક શૂટ કરવાનું હોય અને પછી આપણે આજે બહાર જવાનું હોય. ઘણા બધા કામ છે આપણે, પણ હાલો ચાલુ કરી દઈએ. પતાવી નાખી. હા, ફટાફટ. હા, ઈટનું ફાઇનલ જ થઈ ગયું છે તો બધું કામ પતાવી દઈ ને. હા, પછી તમને લોકોને કહી દઈ બધું. હા, પેલા અમે અમારું આ પતાવી દઈ એમ જા. ને ઘણા બધાની કોમેન્ટ હતી, મેં અત્યારે વાંચતો હતો કે ખુશીથી ગરમી વધારે છે તો ધ્યાન રાખજો. પણ આ વખતે ને અમે ફૂલ પ્રિપેરેશનમાં જવાના. કા ખુશી? હા, થેન્ક યુ. તમે લોકોએ કીધું કે ધ્યાન રાખીને જઈજો, બાકી તો જલસા જ છે ઈ કે. હા, પણ આ વખતે ને ગઈ વખતે ટ્રીપમાં અમે જેટલી કઈ વસ્તુ નહોતી થઈ ને અમે ભૂલી ગયા હતા ને બધી હે ને આ વખતે ને એટલી કેર રાખવાની ને. કા આ વખતે હે થોડું ઘણું અલગ કરી નાખવાનું હોય આપણે, થોડીક એક્સ્ટ્રા કેર કરવાની. પહેલી ટ્રીપ હોય આખી ફેમિલી આરે, પછી ખબર પડે આપને કે આ વસ્તુ આપણાથી ભૂલ થઈ, આપણે આ વસ્તુ નહોતા લઈ ગયા, આ વસ્તુ લઈ જવાની ની બધી ખબર પડે ને બીજી ટ્રીપમાં. હા, ધીમે ધીમે એક્સપિરિયન્સ વધારે થાય ફેમિલી ટ્રીપમાં. એક વસ્તુ એકવાર ઓલું થઈ જાય, એક્સપિરિયન્સ થઈ જાય એટલે બીજી વાર એમાંથી સુધરે તો ખરી જશે. એમ ને? હા, હાલો હું તમને એને પહેલા એક કહી દઉં, અમે જવાના હી ને ફેમિલી ટ્રીપમાં જ જવાના હી. હા, ઈ તો અત્યારે જ કહી દીધું. હાલો જો સ્ટાર્ટિંગ માં જ કહી દીધું. અમે પેટમાં વાતું નથી રહેતી લાગે મારે યારે રહી જેવા હોય એવા આઈને થઈ જાય ને, થોડાક લક્ષણો આવી જાય ને. ફેમિલી ટ્રીપમાં જ જવાના છીએ હો અમે. હા, ને ફેમિલી ટ્રીપમાં જવાનું રીઝન ઈ હતું, ઘણાએ કોમેન્ટ કરી ને કે હા સાચી વાત છે કે અત્યારે બાને ને દાદાને હાઈરે લઈ જાવ પછી તમે તો ગમે ત્યારે અગાડી જઈ શકશો. મમ્મીને ને પપ્પાને અત્યારે ફરાવી લઈ, પછી એવી કોમેન્ટ હતી ને કે પછી મમ્મી ને પપ્પા નોય ફરી શકે. હા, આપણે તો ફરી શકીએ. હા, એવા સંજોગો આવે. તમારી વાત સાચી કે પછી મમ્મી ને પપ્પા ન પણ નીકળી શકે અમારી સાથે. એ છે હા, તો પગ દુખે વળી ઓલું થાય. અત્યારે મમ્મી ને પપ્પા ને કાઈ થાતું નથી માતાજીની દયાથી. તો બસ તો બધે ફરાવી લઈ મમ્મી ને પપ્પા ને. અમે તો ગમે ત્યારે હાલતા ભાગી જાય. પડી જ છે હજી મોજ કરવા માટે. હા, એટલે અમે તો ગમે ત્યારે વયા જાય. એટલે મમ્મી ને મેં પહેલા જ કીધું હતું કે મારે તો મમ્મી ને લઈ જ જવા. ઘણી કોમેન્ટ હતી આ કે ખુશી એને બા વગર નહીં જાય કે ના, ઓ લઈ જ જવા હે મમ્મી ને પપ્પા. એટલે હવે ફેમિલી ટ્રીપ નો જ પ્લાન કર્યો છે. અને એક કોમેન્ટ ઈ હતી કે ખુશી દીદી તમે કપલ ટ્રીપ પણ કરી શકો. નો ડાઉટ કરી જ શકીએ. અમે જઈશું ક્યારે કપલ ટ્રીપ માં જઈશું. એવું નથી. એવી કોમેન્ટ હતી કે કપલ ટ્રીપ કરો તો તમને થોડીક ફ્રીડમ મળે કે કપડા. અમારે એવું ઘરમાં કઈ છે નહીં. જો અમે અત્યારે ટ્રીપ કરશે ને આ વખતે તો આ વખતે ખુશી એવા વેસ્ટર્ન કપડા ને એવી કોઈ જગ્યા હશે ને ત્યારે પહેરશે જ. અમારે કોઈ એવા બાઉન્ડેશન નથી ફેમિલીમાં કે ખુશીને પહેરવાના નહીં કપડા એવા. એટલે તો કઈ ટેન્શન હે જ નહીં. હા, પણ એમાં હું અમે લાસ્ટ જે ટ્રીપ કરી ને ત્યારે બધી જેટલા અમે મંદિર ને સ્પિરિચ્યુઅલ જગ્યા જ બધી હતી તો એવી જગ્યાએ આપણે શોર્ટ્સ કપડા ને એવું તો ન પહેરી શકીએ. નો જ પહેરી શકીએ. જો મંદિર જેટલા આવતા હોય આપણે કુર્તી ડ્રેસ પહેરવા જ પડે. હા, એટલે અમે કુર્તી ડ્રેસ જ ગઈ વખતે અત્યારે જીન્સ પહેરીને તો એ સારું નો જ લાગે. નો લાગે પછી એવું થાય. આ વખતે ટ્રીપમાં જેવા એવા પ્લેસ હશે કે જ્યાં મંદિર નથી તો એવી જગ્યાએ શોર્ટ્સ કપડા ને એવું બધું અલગ અલગ વેસ્ટર્ન પહેરશે. હું તો પહેરું જ છું. મમ્મી પપ્પા તો બેય કે ખુશી તમારે જે પહેરવું હોય ને પહેરજો. હા, એટલે અમારે ઈ કઈ ટેન્શન તો છે નહીં. બધા અમારે
સમજાય એક દીકરીની જેમ હું એટલે કાઈ ઓલું તો હે નહીં અમુક ને હું તો પહેરું બધાય કપડા જો હા પપ્પાએ હંમેથી કે તમારે પહેરવાને એવું કઈ નહીં કે અમે હોય આઈને તો એવું નહીં મારા રાખો મમ્મી પપ્પા જેવું છે માની લો ને એટલે મારે કઈ ઈ તો છે જ નહીં એટલે ફ્રીડમ ના નામે તો આપણે ફેમિલી ટ્રીપ કરી કે કપલ ટ્રીપ કરી અમે બે કપલ ની રીતે જ રહીએ કે મસ્તી કરતા હોય બધા ઈ કાઈ નથી હા અને થેન્ક યુ સો મચ તમે લોકોએ અમને કીધું ઘણી જગ્યાએ સજેશન આપ્યા ને એ બધા સજેશન અમે અમારા બકેટ લિસ્ટમાં રાખી દીધા આ જગ્યાએ ખરેખર જવા જેવું છે સાચી વાત હાલો વાતું નથી કરી કામ કરો હાલો તો ફાઇનલી હે ને 1.5 કલાકની મહેનત પછી આપણું શૂટ પતી ગયું અમાર બેયનું જે શૂટ હતું ની જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા હું કરતા હતા એ હુતી તી ને હુઈ થી તમે બે શૂટ કરતા હતા તી હું નવરી હતી તું હુઈ ગઈ હા મમ્મીનું શૂટ નહોતું મમ્મીને કીધું તમે આરામ કરો અત્યારે બપોરે કા હું હુઈ ગઈ તી પછી અમે બે મતતા હતા ક્યાં ના રૂમ મને ખબર ને હું પછી આરામ કરતી તી કાઈ વાંધો નહીં આરામ થઈ ગયો ને તો તમાર બહાર ન જવાનું બેટા જાવું જ છે ખુશી કપડા ચેન્જ કરે એટલે પછી જાય ને હા તમે કહેતા તા કે કાઈક થોડા ઘણું લઈ આવીને એવું કરી આવી એ તો આયલા કરશે હવે થોડા ઘણા લેવા જવાનું આવવાનું એવું હાલશે હમણાં થોડાક દી પાછું થોડાક દી આયલા કરશે એ વાત સાચી કેમ કે હે ને કઈક ને કઈક લેવાનું થાય પછી પાછું ભૂલાઈ જાય પાછું લેવા જાય જવાનું ઓમ આપણે અહીંયા નજીક છે ને એટલે ઈ હારું એ તો આ ફાયદો હોય સૌથી સારો મારો નવસારીનો એટલે કહું ઈ ફાયદો નાનકડું સિટી ફટ જઈને ગયા ને ફટ દઈને આવ્યા કે ગમે એ તમે બે જોતું કરતું હોય લઈ આવો અને થોડું એમ તૈયારી થાકી જાય બધી પતી જાય બધી તૈયારી થઈ જાય હવે હા તો હાલો મેડમ રેડી કે નહીં તમે રેડી જ છું જો માથું વરું ને એટલી વાર હે ને લિપસ્ટિક ને ઈ બધું થોડું કાઢી નાખું મેં મેકઅપ કર્યો તો ને ઈ બધું એમ ક્યાર ના મતતા હતા કા ખુશી હા એટલે પછી મેકઅપ કરવાનો હતો ને એટલે મેકઅપ કરવો એટલે મારા માટે ટફમાં ટફ કામ છે કે ખુશી મેકઅપ કરે ને મેકઅપ કરવાના આવે એટલે ખુશીને માથાને દુખાવા જેવું લાગે સાચી વાત છે હાલો માથું વરલે પછી જાય આશીષ હાલો ફટાફટ દંતીએ ખોવાઈ ગયો લ્યો લ્યો મેડમ ને હે ને દંતીય નહીં મળે ને ઓલા કાઈ બા નહીં રહી છે લઈ આવી દયો ને જો આવી નહીં રૂમ માં ત્યાં તો હસબન્ડ લઈ આવી દે આશીષ હસબન્ડ લઈ એટલે કાંઈક કામ હોપી દે તરત જ આ એક વસ્તુ કે ઘરવાળીની બાજુમાં જાવ ને ઘરવાળી તરત કામ હોપી દે તો હવે જ ને અહીંયા રહેવાય બાર ને બાર રહેવાય ઘરમાં જ તો હોય તો જાવ લઈ આવી દઉં હવે તો જો આપણે પહેલા પહોંચી ગયા છે ડી માર્ટમાં હવે ડી માર્ટમાં જો શું વસ્તુ અમને મળે છે એ જોઈ લઈ નકર પછી અહીંથી પાછા બીજે જઈશું હવે ઘણી બધી લિસ્ટ કરી છે હવે એમાંથી અહીંયા મળી જાય એટલી બધી અહીંથી વસ્તુ લઈ લઈ સૌથી પહેલા તો એને અમારે પાણીનું જગ લેવું છે જે એકદમ નનકડું આવે ને ટબુડા જેવું એવા જેવું મતલબ કે મારા જેવું કારણ કે ઓલી વખતે લઈ ગયા હતા ને તો બહુ મોટું પડતું હતું આટલું મોટું પડતું હતું ને તો એને ગાડીમાં હે ને ઈ જ જગ્યા રોકી લેતું હતું તો આ વખતે મેં તો ઈ ક્યાંક મળી જાય ને આપણને મસ્ત મજાનું નનકડું તો એવું લઈ લેવું છે મેં કીધું હાલ પહેલા જોઈ લઈ મળી જાય મમ્મી ઈ જ કહેતા હતા કે તમે બે જાવ ને તો પહેલા હે ને ઓલું લેતા આવજો બીજી વાત પછી કે એટલે શું નનકડું હોય ને તો આપણે એટલું જ અમે ગાડીમાં ગમે ત્યાં વન ડે ટ્રીપમાં ગયા હોય ને તોય કામ આવે તોય કામ લાગે ને એવું અમારા ઘરે અવેલેબલ નથી એટલે મેં ચાલો આપણે પહેલા આ વખતે લઈ જ લેવું હોય કારણ કે આપણે ટ્રીપ તો હાલતી જ હોય પછી જોઈ જો અમારે જેટલી વસ્તુ લેવાની હતી ને એમાંથી 2 વસ્તુની ખરીદી થઈ ગઈ છે હવે બાકીની બધી છે ને કાલે કેમ કે આજે સન્ડે હતો ને તો ઘણી ખરી દુકાન હોય ને બંધ હતી એટલે ઘણી વસ્તુ ન મળી આ ખુશી આજે સન્ડે હતો ને એટલે હે ને દુકાનો ઘણી ખરી બંધ હતી ઘણી ખરી ને વધારે બંધ હતી ને આપણે સન્ડે ટાઈમ મળે પાછ સન્ડે જ ઉપડી અને મને ખબર નહીં યાદ જ ન આવ્યું કે આજે સન્ડે હે નકર આજે આપણે રાખે જ નહીં જવાનું મમ્મી તને યાદ હતું મને તમે ગયા ને પછી યાદ આવ્યું લ્યો. તો રવિવાર છે. પછી બહાર નીકળ્યા ને એટલે દુકાનો બંધ જોઈ ને અડધી એટલે મેં આજ તો સન્ડે હે મેં કાઈ વાંધો નહીં ડી માર્ટ ની બધું તો આપણે ખુલ્લું જોઈએ એટલે આપણે હે ને જો ડી માર્ટ માંથી હે ને આ રહ્યું ની લેપટોપ ની બેગ લઈ આવ્યા એટલે ટ્રાવેલિંગ માં હે ને આપણને મજા પડે હા લેપટોપ એટલે ટ્રાવેલિંગ માં પછી એને આમ તેમ રખડતું હોય ને એના કરતા બેગ મારીએ ને તો સેફ રહે અને પ્લસ તો અહીંયા એક ચેન આપી છે પછી જો અહીંયા આવી રીતે ખાનું છે અને અંદર એ સારું એવી સ્પેસ આપી છે તો શું આપણું ચાર્જિંગ ને એ બધું રહી જાય લેપટોપ નો જેટલો બધું હાર્ડ ડિસ્ક બધું જેટલું રાખવાનું હોય ને એ બધું આમાં રહી જાય બધું આમાં રહી જાય એટલે હે ને મેં કીધું આ લઈ લે એટલે શું ને લેધર નું હતું ને સસ્તું હતું મેન વસ્તુ સસ્તી હતી વ્યવહારે ઓનલાઈન ભાવ કરતા સસ્તું હતું એમ આપણને હે ને આ મસ્ત મજાનું મળી ગયું હવે હે ને આપણે ગાડીમાં જ રાખવાનું એટલે કામ મારે કરવું હોય ને તોય તરત કાઢીને કરી શકીને બધું નકર અમારે હું સુટકેસ માં રાખવું પડે લેપટોપ ને સુટકેસ ખોલીને પછી પાછું લેપટોપ કાઢવું પડે ના એવી મહેનત ન કરે જો આપણે પાણીનો જે જગ લાવવાનો હતો ને આપણે ફાઇનલી મમ્મી લેતા આવ્યા હો હા ઓલો મોટો ફરતો તો જરાક બટા બહુ મોટો જરાક નહીં હા બહુ મોટો પછી તો મને એમ થયું
કે આ તો બહુ મોટો હે આપણે નાનો જોઈએ જો. હા જો આ મિલ્ટનનું. મિલ્ટનનું એટલે કહું આ નાનું હોય ને તો હવે આ આ છે ને આમાં આપણને પાણી જેટલું જોઈએ ને એટલું રહી જાય અને મજા આવે જો ઓલું તો બહુ મોટું હોય. ને અમે આ લીધો ને ત્યારે 2-3 વાર એને કલર ચોઈસ કરવામાં અમે નખરા કર્યા. આમાં ચાર કલર હતા આઈ થિંક જો મમ્મી આમાં આયા. ગ્લાસ આઈને ઉપર રહી જાય. ના સરસ કલર હે ખુશી. તો પછી એને આશીષે કેવો કલર લેવડાવ્યો ખબર હે હાવ આ જૂનો બેગ જેવો જ હતો. આવો કલર બીજો આ કલર નથી લેવો મેં કીધું તો વળી બીજો કલર કઢાય મેં કીધું ઈ નથી લેવો પછી એટલે આ કલર લેવડાવ્યો કે કાઈ વાંધો નહીં તમારે જે કલર જતો હોય ઈ કાઢી દે અમે ઈ કે તો કઈક આ થોડોક કઈક આમ ફેન્સી કલર લાગે આ Fancy. થોડો સારો લાગે યાર જો હા. લેપટોપ ની બેગ હોય ને તો એમાં આ કલર સારો લાગે હાલો હા હાવ નું અલગ અલગ સૂટ થાય ને એના ઉપર સારું લાગતું હોય લાગે ને. હા કેવો હે મમ્મી ના જગત સરસ છે હો. સરસ છે ને? મને ગમ્યો. નાનો ઓલો મોટો પડતો તો એટલે આ બરાબર થયું હાલો. હા ને આપણે એક દી ની ટ્રેપ કરવા જાવી હોય ને તોય આપણે તોય હાલે. સારું પડે એમ વારે ઘડી હા, અંદર આપણે જેટલું જોઈએ ને 4 જણાનું એટલું પાણી આરામથી આરામથી એટલું હા એટલે આરામથી. કાંઈ યાર સરસ, આપણું આ તો આવી ગયું ને જો અમારે આવવામાં મોડું થઈ ગયું ને તો બાએ હે ને રસોઈ બનાવી રહી છે અને આજની રસોઈમાં મુઠિયા ચા ભાખરી રોટલી અરે વાહ વાહ હવે વઘારવાના બાકી કા મમ્મી હા હવે વઘારવાના જ બાકી છે. હા મેં કીધું તમે આવો ને ગરમ ગરમ રહી એટલે પછી જ વઘાર. એ વાત સાચી કે આવે એટલે ગરમ રહીએ ને ત્યાં સુધી નકર પેલા વઘાર નાખે તો પછી અને હવે હાંજે આપણે નીકળ્યા મોડા ને હા હા આજે ટાટા પર જ અને એમાં અત્યારે લગનની season હે ને તો બધે આમાં ડિંગ 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 વચ્ચે ટ્રાફિક એટલું હતું વચ્ચે ટ્રાફિક થઈ જાય ટ્રાફિક વધારે થઈ જાય હા ચાલ લગન છે હમણાં થોડીક જ તારીખ છે ને લગનની 4 કે 5 તારીખ જ છે આ મહિનામાં પછી લગન નથી તો બધાયને ઈ જ ટાઈમે હોય કા મમ્મી જાવડી જ ને મત કાંઈ ને બિચારાનું કામ હોય એટલે જાય નહીં. ને અત્યારે બધા એને હાઈ જ ટાઢા પોરે નીકળવું હારું બપોરે કેવું ગરમી લાગે સાચી વાત છે કહું ટાટા પોરે જ નીકળવાનું. હાલો જો બધાય જમવા બેહી ગયા હે મેડમે લઈ લીધા હે મુઠિયા મમ્મી તમે લેવા મંડો હાલો હાલો લઈને વારા ફરતી વારો આવે વારો આપણે તો હે ને મુઠિયા લઈને એટલે હવે ચા હે ને થોડાક ટાઈમ થી મેં પીવાનું ચાલુ કર્યો હે આવું કઈક બનાવ્યું હોય ને ત્યારે ચા પી લઉં નકર આમ ખુશી ચા ન પીવે હાલો જમી લઈ બધાય હવે જમી લે બધાય વારા પછી લેતા જાય. વારા પછી વારો ને મેં પછી ગારો. લે આ હું નવું આવ્યું આ હા હે? તો આવે નવું વારા આવે? પછી વારો મેં પછી ગારો. અમારે તેમ હતું વારા પછી વારો તારા પછી મારો એવું હતું હા. એવું જ હતું ને મમ્મી પોતાનું બનાવી નાખી દે ને. ગામડામાં ગઈએ તો મેં પછી ગારો એટલે મેં થયા વરસાદ થાય એના પછી ગારો આવે એમ એટલે જ કહું મેં પહેલી વાર રહી ગયું આ ઈ અમે ગામમાં મોટા થયા ને એટલે અમને આવડે એવું. વરસાદ ને મેં કીએ પોતાનું અલગ અલગ હોય ને ગામડાની અમુક કહેવતો અલગ હોય સિટીની અલગ હોય તો ચાલો ફાઇનલી એ ટાઈમ આવી ગયો છે કે આપણો ટ્રીપ નું એનાઉન્સ કરી નાખવાનું આપણે કઈ કઈ જગ્યાએ ફરવા જવાના કા મમ્મી હા આજે કઈ દઈ. આજે કહી દે હો ને પપ્પા કઈ જગ્યાએ જવાના હાલો તમે ગયા વખતે આપણે આજ વખતે જુનાગઢ બાજુ જવું છે જુનાગઢ બાજુ જવું છે જો પપ્પાએ એનાઉન્સ કર્યું છે જુનાગઢ બાજુ જવાનું આ વખતે જુનાગઢ ને લેવાનું હે હા હા ને પછાડી ઓલી બધી કોથળીઓ રાખી તમે આટલી બધી હું હે ઈ આ બધું આવ્યું ને વસ્તુ એની રાખી હમણાં બધી હંકેલીને મૂકવાની ઓકે તો ખુશી આખો ટ્રીપ નો પ્લાન કહી દે હાલ પ્લાન અમે એ રીતનો કર્યો છે કે અહીંયાથી છે ને પહેલા આપણે સિદ્ધસર જવાનું છે ઓકે બરોબર સિદ્ધસર આપણે સ્ટે લેવાનો છે બીજા દિવસે આપણે નીકળવાનું છે જુનાગઢ 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 આપણે કેટલા દિવસ ફરશું ચાર પાંચ દિવસ દિવસ. 4 થી 5 દિવસ જે આજુબાજુ જુનાગઢમાં જેટલા પ્લેસ છે એ બધાય લઈ લેવાના બધુંય લઈ લેવાનું અને મોટામાં મોટી વાત ઈ છે કે મમ્મીને હે ને ગિરનાર પર્વત ચડવો છે તો મમ્મી ગિરનાર પર્વત ચડી જઈશો ઉપરવાળાની હશે ને દયા તો ચડી જઈશ. એ વાત સાચી હે આ જો 4-4 તો 4-4 હજાર તો ચડી આવ્યા હે. 4,000 પગથિયા ચડી તો આવ્યા એ વાત આમાં થોડુંક વધારે હે પણ થોડુંક ખાઈશું વધારે એટલે ચડાઈ જાય. હે રોપવે માં લઈ જઈશી મમ્મીને પણ તોય છતાંય 5,000 જેવા પગથિયા હે અમારા અંદાજે હે હા રોપવે માં તો અમે પહોંચી જઈશું અડધે પહોંચી જાય ને ત્યાં પછી 5,000 પગથિયા હે તો 5,000 પગથિયા હે ને પછી બાને ચડવા હે બાકી 5,000 પગથિયા હું ચડીશ કીએ મમ્મી પેલા અમે એમ કીધું કે તમારાથી નો ચડાય ને તો કાઈ વાંધો નહીં આપણે ડોલી વાળા હોય ને અડધે લગીને તો રોપવે વયા જઈશી તો કે મારે ઈ નથી કરવું તો મેં તમને પહેલાય કીધું તું તો કે આપણે રોપવે માં વયા જઈશી ને ત્યાંથી હે ને મારે ચડવું હે રે ચડવું છે ગિરનાર પર્વત તો હે હા મમ્મી કે ભલે આપણે બધાયને 3 કલાકમાં ચડતા આપણે 5 કલાક થાય હા મારું કહેવાનું વધારે
ઈ જ થવાનું હતું કે ભલે ને 2 થી 3 કલાક વધારે થાય હે કાંઈ વાંધો નહીં, ચડાઈ જાય છે. તો કાંઈ નહીં, જો બાથી ચડાઈ છે ને તો આપણે જરૂરથી જરૂર ગિરનાર પર્વત ચડશું અને પછી અહીંયાથી એને જુનાગઢનું ફરીને આપણે સાસણગીરમાં જવાનું છે, જંગલ સફારી કરવાની છે, સિંહ જોવાના છે. હા જંગલના સિંહ જોવાના હો. સત્તાધાર જઈશું, ત્યાંથી આપણે પરબવડી જઈશું, આપણે ઈ બધુંય ફરી લઈશું અને પછી અહીંયાથી આપણે નીકળશું એટલે વીરપુર જઈશું, કાગવડ જઈશું. તો બીજા ઘણા બધા એવા પેલેસ હોય કે જુનાગઢની આજુબાજુમાં જ્યાં ફરવા લાયક સ્થળ હોય તો અમને હે ને જરૂરથી કોમેન્ટમાં જણાવજો, તો અમે એ પણ કવર કરશું. કા ખુશી? હા, હવે અમે આટલું કહી દીધું, હવે તમે લોકો કહીજો કે બીજી કઈ જગ્યાએ જવા જેવું છે તો અમે અહીંયા જતા આવશું. હા, તો ફાઇનલી આ રીતનો અમારો ટ્રીપ પ્લાન છે. તમને કેવો લાગ્યો? અને તમે લોકોએ બહુ કોમેન્ટો કરી કે રાજસ્થાન હશે, ઉદયપુર ને ઓલું માઉન્ટ આબુ કીધું, ઘણાએ જુનાગઢનું ગેસ કર્યું હતું. તો બધાને થેન્ક યુ. અને મેં એમ કીધું હતું કિલ્લો એ ને મંદિરે છે, એટલે જુનાગઢમાં મંદિરે છે અને મંદિરે અમે ફરવા જવાના છે, મંદિર સાઈડ, અને કિલ્લો ઈ ઉપરકોટ ને ઈ બધું છે, એટલા માટે મેં એમ કીધું હતું. જોયું પટપટ કીધું હતું. થોડુંક આ વખતે ને ટ્વિસ્ટેડ હતું ને બધાને કિલ્લાઓ કીધું ને એટલે બધાને એમ લાગ્યું રાજસ્થાન જવાના, બધા રાજસ્થાન જઈશું કોકર પછી. બધાય જાવું જ છે પણ વારાફરતી વારા લઈને પહેલા આપણે આ જે ફરવાનું હોય ને મેન બેન બધું ઈ ફરી લઈ પછી બહાર નીકળવું છે. હા, ને પછી અમે કીધું હતું અમે ટ્રીપમાં કન્ફ્યુઝનમાં હતા. અમે ટ્રીપની કન્ફ્યુઝનમાં ઈ હતા કે અમે હરિદ્વાર ને ઋષિકેશ જાય કા પછી એને કે અમે જુનાગઢની ઈ સાઈડ ફરવા જાય. કા ખુશી? સાચી વાત છે. અમે હરિદ્વારનો પ્લાન કર્યો હતો અને પછી કચ્છનો પ્લાન કર્યો હતો. કચ્છનો પ્લાન કર્યો હતો પણ કીધું કચ્છ છે ને હવે પછી કોઈ વાર કચ્છ છે ને બધા એમ જેટલા પણ ઓલું બધું જોયું ને તો કચ્છમાં છે ને શિયાળામાં ફરવાની બહુ મજા આવે. તો કીધું કચ્છમાં છે ને શિયાળા જાન્યુઆરી ને ફેબ્રુઆરીમાં જ્યારે મજા આવે ને એવી મજા અત્યારે ન આવે, એટલે ત્યારનો પ્લાન કરશું. ખુશી? સાચી વાત છે. અને હરિદ્વારનો આપણે પછી પાછો પ્લાન કરશું. તમે એક કઈ અત્યારે જેટલા પેલેસ બોલ્યા એમાંથી ક્યાંય નથી ગયા ને? ના ક્યાંય નથી ગયો. જુનાગઢ ગયો તો એક વાર પણ ઈ લગનમાં ગયા હતા ને એટલે થોડીક વાર ફર્યા હતા, આમ જરાક જ જમતું. ઓકે, તમે અડધે અંબાજી લગીને ગયા હતા, હા. પપ્પા અંબાજી લગીને ચડ્યા હતા ને ત્યાંથી પછી રિટર્ન વળી ગયા હતા, એવું હતું ને? હા, ઓકે, પણ આ વખતે ઉપર ચડવાનો વિચાર છે ને? આ વખતે પૂરો ચડવાનો વિચાર છે. મારા કાકા દીકરા જાનમાં ગયા હતા અમે તો પપ્પાની અમે બધા અહીંયા લગનમાં બેઠા ને પપ્પાની બધા ઉપર જઈ ગયા. તમે મમ્મીને મૂકીને વહી ગયા હતા? તો આડુભાઈ ગયા હતા બધા ભેગા. અરે વાહ. કાઈ વાંધો નહીં. તો જો આપણો પ્લાન આ રીતનો હે, બસ આપણી ટ્રીપ આવી રીતના સફળ રહે ના હાજા નરવા ઘરે પહોંચી જાય પાછા. અને બસ તમે લોકો તો પ્રેમ આપો જ છો, તમને લોકોને કહેવાની જરૂર જ નથી. તો તમને લોકોને ટ્રીપમાં જલસા પડવાના હે. જો ખુશી એને ટ્રીપ ની તૈયારી કરવા માંડી હે, વાઢિયા ખાવા માંડી પગના. હો ના, તૈયારી નથી કરતી પણ મને હે ને ખબર નહીં ઉનાળો હોય કે શિયાળો હોય કે ચોમાસું હોય પણ મને હે ને વાઢિયા થઈ જાય છે. બોલો, તો મેં કીધું લાવો ને થોડાક જ ઘસી નાખું આનાથી. તો કંઈક ખુશી ને વાઢિયા કેમ થયા ખબર? હમણાં બહુ ફર્યા ને દહતી અગાડી ના, ત્યારે એને ફર્યા એટલે નહીં. મને શું કામ થાય ખબર હે કે મને હે ને મતલબ કે ધૂળ ને એવું બધું હા, વધારે એટલે. એવા ચંપલ પહેર્યા હોય ને અને આપણે જો બહાર ગયા હોય કે મેં એવા ચંપલ પહેર્યા હોય તો ધૂળ ચોટે ને એટલે મને વાઢિયા થાય. અને ઉનાળામાં મને વાઢિયા થાય, વિચાર કરો. એને જેવી ધૂળ પગમાં લાગે ને એને વાઢિયા પડી જાય. થઈ જાય. એટલે જો મેં હે ને હું આવી ને ત્યારે મેં પરચેસ કર્યું હતું વાઢિયા ઘસવાનું, પણ મેં 4-5 વાર જ ઘસાય છે. બોલો, અત્યારે હે ને મને યાદ આવે, મેં જોયું ને તો મેં લાવ ઘસવા દે. હા, અત્યારે કહી નાખો કે છે વરી વાઢિયા વધારે થઈશે ને તો ફરવાની મજા નહીં આવે. ના, એવું કાઈ નથી. તમે તમારું બધું મીઠું મરચું ભભરાવવામાં મીઠું મરચું નહીં, મને બધી ખબર હોય ઈ જ હોય. એમને મેં લાવ થોડુંક સ્મૂથ થઈ જાય ને તો મજા આવે. અને આનાથી છે ને તમે ઘસો ને લગભગ તો જો કે યુઝ કરતા હશે ને ઘણાને નો ખબર, મને નહોતી ખબર. પછી હું ક્યાં ગઈ હતી, આપણે ક્યાંથી લીધું? દુકાન એક મોલ હતો મોટો, ત્યાં ગયા હતા ને પછી ત્યાં મેં જોયું ને તો મેં કીધું આશીષ આ હું હે, મેં કીધું ત્યારે મને ખ્યાલ નહોતો. પછી હે ને આશીષે કીધું કે આ રીતનું હે ને ઘસવાનું આવે સ્મૂથ થઈ જાય, એટલે મને ખબર પડી. બોલો, તો કાંઈ નહીં, જો આવી રીતે આમ ઘસ્યા કરવાનું એટલે હરખું થઈ જાય. અને બાકી તો હું હે ને જો મારું કેવું ખબર હે, મલમ ને એવું આવે ને તો મને એનાથી ખબર નહીં વાઢિયામાં ફેર જ નથી પડતો. તો હું હે ને બોરો પ્લસ લગાવું તો ફેર પડી જાય, પણ એના હારું મોજા પહેરવા પડે. મોજા પહેરવાના અત્યારે ઉનાળામાં તો હાવ નો હાલે. તને ઓમે મોજા પહેરવા નથી ગમતા શિયાળામાં? સાચી વાત છે. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવો નવો સપોર્ટ આપતા રહેજો. બધાને બાય ને ગુડ નાઇટ.